નબીરાઓ બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વાલક બ્રિજ પર જોખમી રીતે કાર મૂકી રીલ બનાવનારાઓને કહેવા જનાર કોન્સ્ટેબલને નબીરાઓએ કાર બોનેટ પર 300 મીટર સુધી લટકાવ્યો હતો. આખરે બંને નબીરાઓની પોલીસે ધરપકડ કરી હતી. સુરતમાં ફરી નબીરાઓનો આતંક સામે આવ્યો છે. એક યુવતી સાથે વાલક બ્રિજ પર રસ્તા વચ્ચે જોખમી રીતે કાર ઊભી રાખી બે નબીરાઓ રીલ બનાવી રહ્યા હતા. ત્યારે કોન્સ્ટેબલ એલઆર નિલેશ પ્રેમજીએ તેઓને ઠપકો આપતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી અને કોન્સ્ટેબલે કારના વાઇપરના સહારે 300 મીટર બોનેટ સાથે લટકી રહ્યો હતો. તો ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કોન્સ્ટેબલ પર કાર ચડાવનાર પ્રાજલ ખેની તથા ધ્રુપિન વાસાણીની ધરપકડ કરી હતી. કોન્સ્ટેબલ એલઆર નિલેજી પ્રેમજી સ્પીડ લઈને ત્યાં ઊભા હતા.